यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते ज्योमये धाम्नि ब्रह्मपुरेषु भावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું 8મું ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું। સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માગસર સુધી પંચમીને દિવસે રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોડો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને ધોળી છીંટીની ડગલી પહેરી હતી ને દોડો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। આ વચનામૃતમાં શ્રીજી મહારાજે ઘણી બધી વાતો કરી એ આપણે જોઈ ગયા। છેલ્લે ઇન્દ્રિયોની ચંચળતા ટાળવાની જે મહારાજે વાત કરી અને જુદા જુદા ઉપાય બતાવ્યા એ પણ આપણે જોયા અને એમાં પણ રસના ઇન્દ્રિય જીવા ઇન્દ્રિય એને વિશેષે કરીને જીતવાની વાત શ્રીજી મહારાજે કરી એ પણ આપણે જોઈ। હવે આગળ શ્રીજી મહારાજ જ પ્રશ્ન પૂછે છે। ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ જે એને કામ વ્યાપ્યો છે અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે। ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે જેને કામ વ્યાપે તેના નેત્ર આદિક જે સર્વે ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે એ કામે વ્યાકુળ થયો છે। ટૂંકમાં સ્વભાવ જ્યારે હોય તો શ્રીજી મહારાજ કે ઓળખાય કેવી રીતે? તો મહારાજ કહે છે કે કામ વ્યાપ્યો હોય તો એના અંગ ભલે ઢાંકેલા હોય પરંતુ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો એ શ્રીજી મહારાજ કે ચંચળ થાય। એમાં વિશેષે કરીને નેત્ર ઇન્દ્રિય છે, આંખ છે એ વિશેષ ચંચળ થતી હોય છે એટલે ચંચળતા ઉપરથી એ ખબર પડી જાય। શ્રીજી મહારાજે મધ્યના 16મા વચનામૃતની અંદર કીધું કે ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તો ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે। પછી મહારાજ એમાં દ્રષ્ટાંત આપે છે કે વાયુ છે એ વાયુ જણાય નહીં પરંતુ એ વૃક્ષને બધું હલે ને એના આધારે ખબર પડે કે ભાઈ વાયુ એ વાય છે। એમ ઇન્દ્રિયોની વૃત્તિ દેખાતી નથી પરંતુ મહારાજ કે વિષય સન્મુખ દોડે એના ઉપરથી એ ખબર પડે કે ભાઈ આની ઇન્દ્રિયોની વિષય ભોગવવાની તીક્ષ્ણ એ ઈચ્છા છે એ ખબર પડે એ છાની રહે જ નહીં એવું શ્રીજી મહારાજે ત્યાં મધ્યના 16મા વચનામૃતમાં કીધું। એટલે મૂળ તો શ્રીજી મહારાજનો કહેવાનો હાર્દ એ છે કે આપણે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી વાળવી તો પછી આ જે સ્વભાવ છે એ સ્વભાવ બધા ટળે। અને એમાં પણ અહીંયા કામ દોષની મહારાજ વાત કરે છે। મહારાજે પોતે પ્રથમના 76મા વચનામૃતમાં કીધું કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ નથી જે સત્સંગી છે। પ્રથમના 78મા વચનામૃતમાં કીધું કે કામ ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે। તો આ બધા સ્વભાવ એ ટાળીએ તો સુખ આવે। અને સ્વભાવ ટાળવા માટે મહારાજ કહે છે કે ઇન્દ્રિયો છે એ જો વિષય સન્મુખ જ્યાં સુધી દોડતી રહેશે ત્યાં સુધી આ સ્વભાવ ટળશે નહીં। એમાંથી પાછી જેટલી વળે એટલી જ આ વિષય ઉપર આ સ્વભાવ ઉપર એ કાબૂ આવતો હોય છે। તો શ્રીજી મહારાજે એ વાત કરી।
અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું તે કયા વિચારે કરીને થાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જે ચંચળ હોય તે એમ વિચારે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેટે સ્થિર છું. એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય. અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાનને, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણવું ને મહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે. તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. શ્રીજી મહારાજ પોતે અહીંયા શાંત હોય અને ચંચળ થવાની વાત કરે છે, અને ચંચળ હોય અને મહારાજ કહે છે કે શાંત થવું. એટલે ચંચળ થવું એટલે આગળ જે બધી ઇન્દ્રિયોની ચંચળતાની ટાળવાની તો વાત કરી મહારાજે, એ રીતની અંદર ચંચળ નથી થવાનું કે ઇન્દ્રિયો વિષય સન્મુખ દોડે એ રીતે ચંચળ નથી, પણ ચપળતા એટલે કે સેવાની અંદર જોડાવવું. શાંત હોય અને સેવામાં જોડાવવું, અને બહુ સેવા ભક્તિને બધું કરતા હોય એણે થોડું શાંત થવું. કારણ કે ગુણાતીતાન સ્વામી એમણે બીજા પ્રકરણની 175મી વાતમાં લખ્યું, ગુણાતીતાન સ્વામી કે ધ્યાનમાં એટલે કોઈ શાંત થઈને ધ્યાન કરતો હોય અને બસ કેવળ આત્મવિચાર કરતો હોય તો શ્રીજી ગુણાતીતાન સ્વામી કે ધ્યાનની અંદર દેહાભિમાન વધે. અને કોઈ બસ ભક્તિ જ કરતો હોય, સેવા જ કરતો હોય, ભક્તિ જ કરતો હોય તો સ્વામી કહે છે કે એની અંદર સ્વભાવ વધે. તો એ 2 ગુણમાં 2 દોષ જાણવા અને ટાળવા, જાણવા પણ ખરા અને ટાળવા પણ ખરા. એટલે બહુ ધ્યાન કરતો હોય અને થોડું સેવાનું અંગ રાખવું, અને આખો દિવસ સેવા ભક્તિમાં દોડાદોડ કરતો હોય એણે પછી થોડી અંતરદૃષ્ટિ કરવી. શાંત થવું એટલે થોડી અંતરદૃષ્ટિ કરવી, એટલે 2 બેલેન્સ કરવાની મહારાજ પોતે એ વાત અહીંયા આપણને સમજાવે છે કે ચંચળ ને શાંત બંને ગુણો રાખવા. એટલે આપણે સેવા ભક્તિ પણ કરવાની ચપળતાથી, કારણ કે એમાં શાંત થઈને બેસી રહેતો હોય એનાથી સેવા ન થાય. એમાં થોડી ચપળતા જોઈએ, એમાં થોડી ચોજાડી વૃત્તિ જોઈએ, તો એને ખબર પડે કે ભાઈ કોને ક્યારે શું જરૂર છે, એ પીરસવાનું હોય, સરભરા કરવાની હોય, બીજી સેવા કરવાની હોય, તો એની અંદર એ જો ચપળતા હોય તો એ સારી રીતે સેવા ભક્તિ થઈ શકે. પણ આ સેવા ભક્તિ કરતાં કરતાં કેવું છે કે બધા સ્વભાવ વધે. તેના માટે એ શાંત ચિત્તે અંતરદૃષ્ટિ કરવાની, આત્મવિચાર કરવાનો, એ બધા વિચાર કરવાની પણ એ શ્રીજી મહારાજ કે 2 એ જરૂર છે. એ બંનેની વાત કરે છે. એટલે મહારાજ પોતે અહીંયા કહે છે કે ચંચળ હોય અને શાંત કેવી રીતે થવું? તો આત્મવિચાર કરે કે હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું. અલિંગ છું એટલે કે હું સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, દેવ પણ નથી, મનુષ્ય નથી, કોઈ આકારે રહિત છું, હું આત્મા છું. એવી રીતે વિચાર કરે તો ઉપશમ અવસ્થાને પામે. ઉપશમ અવસ્થાને પામે તો મહારાજ કહે છે કે એને એ શાંત થવાય. ઉપશમ અવસ્થાની વાત મહારાજે અમદાવાદના 3જા વચનાવળની અંદર પણ કરી છે. મહારાજ કહે છે કે જે ઉપશમ અવસ્થાને પામે, આત્મા અને પરમાત્માનું ચિંતન કરે, ભગવાનનું સતત ચિંતન કરે, તો ઉપશમ અવસ્થાને વાળો એ ગમે તેવા રમણીય પંચ વિષય એને જેમ પૂર્વદેહની જેમ વિસ્મૃતિ એને થઈ જતી હોય છે, એવી આ દેહના જે વિષય એની પણ વિસ્મૃતિ એ થઈ જતી હોય છે. એટલા માટે આત્મવિચાર એ કરે રાખવો, એટલે કે અંતરદૃષ્ટિ એ કરે રાખવી. પછી મહારાજ કહે છે કે શાંત હોય એણે ચંચળ થવા માટે ભગવાનના મહિમાનો વિચાર કરે. જો ભગવાનના મહિમાનો વિચાર કરે તો પછી એને 9 પ્રકારની ભક્તિ ભગવાનને વિશે થાય, અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે. એવો શબ્દ વાપર્યો મહારાજે. ભગવાનની સેવા ચાકરી તો ખરી, પણ ભગવાનના ભક્તની સેવા ચાકરી. યોગીજી મહારાજ સેવા ચાકરીનો અર્થ કરતા. સેવા એટલે કે ગુણ ગાવા, અને ચાકરી એટલે એના માટે આંટા ફેરા કરવા, દોડાદોડી કરવી. યોગીજી મહારાજ કે એની સરભરા કરવી. યોગીજી મહારાજ કે કપડાં ધોઈ નાખવા, એને જમાડવા, આ બધી એ ચાકરી કહેવાય. મહારાજે મધ્યના 41મા વચનાવળમાં કીધું કે ભગવાનના ભક્તની એને સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. મધ્યના 59મા વચનાવળની અંદર પણ કીધું કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. તો આવો જો મહિમા સમજાયો હોય તો સેવા થાય, અને સેવા થાય તો એ શાંત હોય, એ ચંચળ થતો હોય છે. તો શ્રીજી મહારાજે કીધું પાછી 9 પ્રકારની ભક્તિ કરે. જે પ્રથમના 40મા વચનાવળમાં જે 9 પ્રકારની ભક્તિની વાત કરી છે કે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, એ શ્રીમદ ભાગવતના 7મા સ્કંદના
5મા અધ્યાયની અંદર 23મો શ્લોક છે, એ જ વાત શ્રીજી મહારાજે પ્રથમના 40મા વચનામૃતમાં કરી છે. જો મહિમા સમજાયો હોય તો દોડી દોડીને ભગવાનની ભક્તિ થાય, ભગવાનના દર્શન થાય, માળા થાય, પ્રદક્ષિણા થાય, દંડવત થાય, અને ભક્તોની સેવા પણ જો મહિમા સમજાયો હોય કે બહુ મોટા પુણ્યવાળાને આ સેવા મળે છે, તો પછી એ સેવા પણ એ મહિમા સમજીને થાય. તો શાંત ખાલી બેસી રહેતો હોય અને ધ્યાન કરતો હોય, એણે આવો મહિમા વિચારી આ સેવા ભક્તિની અંદર જોડાવવું. શ્રીજી મહારાજે પ્રથમના 31મા વચનામૃતમાં પણ આ વાત કરી છે. મહારાજ કહે છે કે એક નિવૃત્તિ પકડીને બેસી રહે છે, બસ ધ્યાન કરવું બસ. અને બીજો છે પ્રવૃત્તિ માર્ગની અંદર જોડાય છે. એ પ્રવૃત્તિ માર્ગની અંદર જોડાય છે, બેની અંદરથી શ્રેષ્ઠ કોણ છે? તો શ્રીજી મહારાજ પોતે ત્યાં આગળ વાત કરે છે, કેવળ નિવૃત્તિ પકડીને બેસી રહે છે એને અસમર્થ જાણવું, અને પ્રવૃત્તિ માર્ગ સેવા ભક્તિની અંદર જોડાય છે અને પ્રવૃત્તિ માર્ગમાં જોડાય છે એને ભક્તિવાળો એ શ્રીજી મહારાજે કીધો ને એને શ્રેષ્ઠ કીધો. આવી જ વાત વરતાલના 17મા વચનામૃતની અંદર કરી કે એક છે પોતે બસ આત્માનિષ્ઠ પોતે છે અને બસ જંગલની અંદર જેમ વનનું મૃગલું હોય એકાકી ફરે, એવી રીતે બસ કોઈની સાથે કંઈ જ જોડાવવું નહીં, સેવામાં જોડાવવું નહીં, પ્રવૃત્તિમાં જોડાવવું નહીં, કંઈ કરવું નહીં, બસ ધ્યાન કરવું, આત્મવિચાર કરવો, એવી રીતે જે બેસી રહે છે એટલે કે નિવૃત્તિ પકડીને બેસી રહે છે. અને બીજો છે પ્રવૃત્તિ માર્ગવાળો છે. તો શ્રીજી મહારાજ કે પ્રવૃત્તિ માર્ગમાં ભળવું કે નહીં, તો મહારાજે પોતે ત્યાં આગળ એ સુંદર વાત કરી કે કેવળ નિવૃત્તિ ધર્મવાળા છે એ તો કેવળ આત્મનિષ્ઠ છે, અને જે ભગવાનને ભગવાનના ભક્ત સંબંધી પ્રવૃત્તિ માર્ગ તેને વિશે મહારાજ કે સાવધાન થઈને જોડાવવું, અને એને ભક્તિ કીધી મહારાજે. અને મહારાજે ત્યાં આગળ વાત કરી કે આવી રીતે જે પ્રવૃત્તિ માર્ગની અંદર જોડાય છે, સેવા ભક્તિની અંદર જોડાય છે, ભગવાનની કૃપાનું પાત્ર બને છે. ભગવાનની કૃપા આવી રીતે જે સેવા ભક્તિ કરે એના ઉપર થતી હોય છે. પણ શ્રીજી મહારાજે ત્યાં વાત કરી કે કેવી રીતે જોડાવું પ્રવૃત્તિ માર્ગમાં, કે પરમેશ્વરે આપેલા નિયમમાં રહીને, અને સાથે સાથે મહારાજ કે સ્વભાવ ટાળી અને સેવા ભક્તિ કરવાની. એટલે કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર કેવળ ધ્યાનની અંદર બેસી રહેવાનું નથી, આ સેવા ભક્તિમાં જોડાવાનું છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં નહીં, બોચાસર ગોંડલની અંદર એક નારાયણ ભક્ત કરીને હતા, એ પોતે માળા ફેરવતા હતા અને ધ્યાન કરતા હતા અક્ષરદેરીમાં. શાસ્ત્રીજી મહારાજે કીધું પેલા ક્યાં છે ભગત? તે કે તો અક્ષરદેરીમાં ધ્યાન કરે છે, માળા કરે છે. શાસ્ત્રી મહારાજ કે એને કોઈક લાકડા ફેરવવાનું બંધ કરે અને પથરા ફેરવવા આવે. આ પથરા ફેરવવા આવે એ વખત સેવા કરવાની હતી, મંદિરના પથરા ફેરવવાના હતા. તો જો શાસ્ત્રીજી મહારાજે માળા ફેરવતાને શું કીધું? લાકડા કહી દીધું. એ લાકડા કહી દીધું કે ભગવાનને અત્યારે સેવાની જરૂર છે, આ સેવાની જરૂરિયાત હોય ને એ વખતે પછી ધ્યાનની અંદર બેસી જાય તો એ લાકડા ફેરવ્યા બરાબર જ છે. એ વખતે આ સેવાની અંદર જોડાવું, એ વખતે શાંત થઈને બેસી રહેવું નહીં. પણ સાથે સાથે આટલી સેવાની અંદર જોડાઈએ પણ અંતરદૃષ્ટિ ન હોય તો પછી એની અંદર બધા સ્વભાવ વધી જતા હોય છે. કારણ કે સેવામાં થોડી બાહ્ય વૃત્તિ થાય, અંદર એકબીજા સાથે સ્વભાવનું ઘર્ષણ થાય, એક માન આવી જાય, એકબીજા પ્રત્યે કંઈક ઈર્ષ્યા આવી જાય, અથવા તો કંઈક અભાવ ગુણ આવી જાય. આ બધું આવી જાય, એ બધું પાછું સેવામાં વિઘ્ન થાય. તેના માટે મહારાજ કે શાંત થવું એટલે કે અંતરદૃષ્ટિ કરવી એ મહારાજનો પોતાનો હાર્દ છે. પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર જોઈએ, આપણી આખી ગુરુ પરંપરાના જીવનની અંદર એમણે ખૂબ જ પ્રવૃત્તિ કરી છે, ખૂબ જ સેવા ભક્તિ બધું કર્યું છે. પણ સાથે સાથે એ પોતે એ કોઈ સ્વભાવ એમને અડી શક્યા નથી. પોતે તો માયાપોર છે, પણ આપણને બતાવ્યું કે સેવાની અંદર સ્વભાવ વધે નહીં, એ જાણપણું પાછું એમણે આપણને પણ આપ્યું છે. કે આ સેવામાં જોડાવાની પણ વાત કરી, નિવૃત્તિ પકડીને બેસી રહેતો એને પ્રમુખ સાંઈ મહારાજે ખૂબ જ ભારપૂર્વક ઉપદેશ આપીને આ સેવાની અંદર જોડાવાની વાતો પણ કરી છે. પણ સાથે સાથે સેવામાં જોડાયા પછી અંતરદૃષ્ટિની પણ એટલી જ વાતો કરી છે. 1995ની અંદર આ લંડનની અંદર પ્રમુખ સાંઈ મહારાજ ગયા. હવે લંડનની અંદર જવાનો ઉદ્દેશ હતો સ્વામીનો ત્યાં આગળ મૂર્તિ પ્રતિષ્ઠા. પહેલી વખત ભારત બહાર આવું શિખરવત મંદિર હિન્દુ ધર્મની અંદર આવું થતું હતું, પ્યોર પથ્થરનું અને ટ્રેડિશનલ રીત પ્રમાણેનું. અને સમગ્ર 20મી તારીખે જે પ્રતિષ્ઠા થઈ ત્યારે BBC જેવી ચેનલો, મોટી બીજી પણ કેવી ટીવી ચેનલો, ન્યૂઝપેપરો બધાની અંદર આ સમાચાર ફેલાયેલા અને બધો જય જયકાર થઈ ગયેલો. અને આ એટલા બધા સમાચાર ફેલાયા કે બીજે દિવસે 50,000 જેટલા તો દર્શન કરવા માટે આવેલા. તો બધા કેટલા બધા દર્શનાર્થી આવ્યા અને આટલો બધો જય જયકાર થયો
અને પછી 21-22 2 દિવસ ઉત્સવ પણ હતા. એટલે કે બાળ યુવા અધિવેશન, મહિલા સંમેલન, બધા અધિવેશનો સંમેલનો બધા હતા, બધી સભાઓ હતી. 23 તારીખની જે સભા હતી એ પણ આ ઉત્સવને લગતી જ એના માટેની જ સભા હતી. પણ એ સભાની અંદર એ બીજા બધા મહાનુભાવો આવ્યા. એ મહાનુભાવોએ પ્રશંસા પણ ખૂબ કરી, વખાણ પણ ખૂબ કર્યા. અને એ વખતે ત્યાં આગળ સિવાય સુબ્રમણ્યમ હવાઈ ટાપુથી આવેલા એમણે પણ આ મંદિર જોઈને એની પ્રશંસા એ ખૂબ કરી. આટલું બધું હતું, એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે શું વાત કરી. સ્વામી પોતે અંતરદ્રષ્ટિ કરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વામીશ્રીએ જણાવ્યું કે જો દેહભાવ હોય તો ઉત્સવનો આનંદ ઉત્સવ સુધી જ રહે. જો દેહભાવ હશે તો બધું ઉત્સવ પતે એટલે બધું ઠપ થઈ જાય. પણ જો દેહભાવ ટળે તો અખંડ આનંદ રહે છે. શ્રીજી મહારાજને આપણી પાસે આ કરાવવું છે. આપણી પ્રકૃતિને લઈને, પ્રકૃતિ સ્વભાવ એને લઈને આનંદ સુખ જતા રહે છે. આનંદ સુખ માટે કથા કીર્તન સેવા છે. આપણો જય જયકાર થઈ ગયો, પણ આપણે આગળ કેટલા વધ્યા તે જોવું. જય જયકાર થયો, સેવા બધાએ ખૂબ મન મૂકીને સેવા કરી, તન મન ધનથી યાહોમ થઈ ગયેલા. પ્રમુખ સાહેબ મહારાજ પોતે બોલેલા કે લંડનના હરિભક્તો, ઇંગ્લેન્ડના હરિભક્તો વેચાઈ જશે, એ વેચાઈ જઈને પણ મંદિર પૂરું કરશે. અને ખરેખર એવી રીતે બધાએ સેવા કરી હતી અને એના પ્રતાપે બધો જય જયકાર થઈ ગયો. પણ આપણે આગળ કેટલા વધ્યા તે જોવું, એટલે કે અંતરદ્રષ્ટિ કરવાની સ્વામી વાત કરે છે. સમ સુરતભાવ એકતા સંગઠન રાખવા તે ક્યારે તૂટે, તો મન ધારું કરીએ તારે. મન ધાર્યું મૂકવા માટે આ મંદિર છે. સેવાની અંદર બીજો મોટો સ્વભાવ આપણો મન ધાર્યું કરવાનો આવી જાય. હું મારું ધાર્યું જ કરું, એ સ્વભાવ પણ આપણને આવી જાય. એટલે સ્વામી કહે કે મન ધાર્યું મૂકવા માટે તો આ મંદિર છે, દોષો ટાળવા માટે આ સમયા ઉત્સવ છે. આ સમયા ઉત્સવ કરીએ છીએ, બધી સેવા છે, એ સેવા પણ સ્વભાવ દોષ ટાળવા માટે છે. આ જાણપણું એ આપણા અંતરની અંદર હોવું જોઈએ. ગમે તેટલી પ્રવૃત્તિ હોય તો પણ આ અનુસંધાન રાખવું. સ્વામી શું કહે છે, આ બધી સેવા કરીએ, પ્રવૃત્તિ કરીએ, બધું કરીએ, પણ સાથે સાથે આ અનુસંધાન, આ જાણપણું કે મારે સ્વભાવ ટાળવા છે, એ જાણપણું એ ચૂકવું નહીં. આ સત્સંગ દિવ્ય છે, કોઈમાં ખામી નથી, પણ દેહ ભાવને લીધે એવું લાગે. આપણો દેહ ભાવ છે એટલે સત્સંગની અંદર બધું ખામી લાગે. ભક્તો મુક્તોની સેવા મળી છે. આ સેવા મળી છે બધા ભક્તોની, મુક્તોની છે, અક્ષરધામના મુક્તો છે. આવું મહિમા સમજીને સેવામાં જોડાવું. ઊંચે સાદે ન બોલાય, પણ દેહ ભાવ આડો આવે ત્યારે ભાન નથી રહેતું. માટે નિરંતર જાણપણું રાખવું, અંતરદ્રષ્ટિ કરવી, સંત સમાગમ કરવો. સ્વામી કહે છે કે આ બધું સેવા મળી છે, આપણા ભાગ્ય છે, પણ દેહભાવને લીધે બધું જાણપણું નથી રહેતું. એટલે નિરંતર આ જાણપણું રાખવું, અંતરદ્રષ્ટિ કરવી અને સંત સમાગમ કરવો, એટલે કે કથા વાર્તા સાંભળવી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું જ્ઞાન શીખે ને સેવા કરે વધતો જાય. એકલું જ્ઞાન પણ નહીં, એકલું કથા પણ નહીં, એ બેય રાખવું. જો કથા વાર્તાનું અંગ હોય તો આ બધું જાણપણું એ આવતું હોય છે. એટલા માટે કે સ્વામી કંઈક સમાગમ પણ કરવો. તમે બધા આવ્યા તેમાં તકલીફ તો પડી હશે, કોઈ વ્યવસ્થા અવ્યવસ્થા થઈ હોય તો માફ કરજો, દાસ થઈને કાર્ય કરવું. એ સ્વામીએ મૂળ તો બીજા ભક્તો જે આવ્યા ત્યાં લાભ લેવા ઉત્સવને એના માટે પણ વાત કરી. પણ આટલો બધો જય જયકાર થયો અને આટલું મોટું અલૌકિક કાર્ય, આખું વિશ્વ જેની નોંધ, આખા વિશ્વે જેની નોંધ લીધી, એવું મોટું કાર્ય કર્યા પછી પણ સ્વામી કેવું જાણપણું આપણને આપે છે, કે આપણને કેવી અંતરદ્રષ્ટિ કરાવે છે. એટલા માટે શ્રીજી મહારાજે અહીંયા આપણને સમજાવ્યું કે આવી રીતે શાંત હોય અને ચંચળ થઈને આવી રીતે સેવા ભક્તિની અંદર જોડાવવું, પણ સાથે સાથે એમાં જાણપણું પણ રાખવું, જેથી કરીને સ્વભાવ વધે નહીં. અને એના માટે એને ચંચળ હોય અને શાંત થવું. એટલે બે પ્રકૃતિ, શાંત અને ચંચળ, બે થવાની આપણે એ જરૂર છે. એટલે કે આપણે સેવા પણ કરવાની અને અંતરદ્રષ્ટિ પણ કરવાની, બે વાત શ્રીજી મહારાજ અહીંયા સમજાવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ શ્રીમદ ભાગવત આદિક જે 8 સત્શાસ્ત્ર, તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે. તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત, તેમના અંગ કયા છે? માટે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે. પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાનો ત્યાગ કરવો, અને એમ જાણવું છે એ છે તો સાચું, પણ એ બીજા ભક્તને અર્થે છે, પણ મારે અર્થે નથી. શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવત આદિક જે 8 સત્શાસ્ત્ર છે,
ઘણા બધા છે, પણ મહારાજે વિશેષ કરીને 8 શાસ્ત્રો માન્ય રાખે છે. શિક્ષાપત્રીમાં પણ શિક્ષાપત્રીમાં એની વાત કરી છે, અને વરતાલના 18મા વચનાવળમાં પણ મહારાજે વાત કરી છે કે એમાં લખ્યું કે વેદ એટલે 4 વેદ આવી ગયા એમાં. પછી બ્રહ્મસૂત્ર જેને વ્યાસસૂત્ર પણ કહે છે, પછી શ્રીમદ ભાગવત, પછી વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ 8 ગ્રંથ છે. એમાં મહારાજ કે ઘણી બધી વાતો આવે છે. એ બધી વાતો સાચી છે, પરંતુ એમાંથી શ્રીજી મહારાજ કહે છે કે પોતાના અંગના શબ્દો ગ્રહણ કરવા. અને બીજી વાત સાચી છે, પણ એ બીજા ભક્તને અર્થે છે. કારણ કે આ બધા શાસ્ત્રોમાં તો બધી પ્રકારની વાત હોય. એ બધી પ્રકારની વાત કે આપણે ગ્રહણ કરવા યોગ્ય ન હોય. એ શ્રીમદ ભાગવતની અંદર શરૂઆતની અંદર જ પરીક્ષિતનું આખ્યાન આવે છે, અને એની અંદર પરીક્ષિત રાજા પોતે કળિયુગને છે, એ કળિયુગને મારવા જાય છે. ત્યાં કળિયુગ એમના શરણે આવે છે અને સ્થાન માગે છે, મને રહેવા માટે સ્થાન આપો. તો આપે છે કે દ્યુતમ પાનમ સ્ત્રીયા સુનમ, કે જ્યાં જુગાર રમાતો હોય, દારૂ પીવાતો હોય, જ્યાં પછી આ દ્યુતમ પાનમ જ્યાં વ્યભિચાર થતો હોય, અને જ્યાં આગળ હિંસા થતી હોય, માંસાહાર થતો હોય, ત્યાં આગળ તાર કળિયુગને રહેવાની વાત કરે છે. તો એ વાત આવીને હવે જે જુગાર રમતા નથી, જે દારૂ પીતા નથી, માંસાહાર કરતા નથી, તો એના માટે એ શબ્દો નથી. એ બીજા ભક્ત માટે જે નવો હોય અને સત્સંગમાં આવતો હોય ને આ બધું કરતો હોય એના માટે એ શબ્દો છે. તો બધા જુદા જુદા પ્રકારના શબ્દો આવે. પછી જુદા જુદા અંગના પણ શબ્દો આવે. જેમ કે શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદની અંદર ગોપીઓની વાત આવે. તો ગોપીઓની વાત આવે તો ગોપીઓની ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ હતી, એની વાત આવે. ઉદ્ધવજીની વાત આવે તો ઉદ્ધવજીને કેવો દાસ ભાવ હતો કે ચરણ રજ માગી ગોપીઓની, તો દાસ ભાવની વાત આવે. સુખદેવજીને જળ ભરત જેવાની વાત આવે તો એમાં આત્મનિષ્ઠાની ઉચ્ચ સ્થિતિની બધી વાતો આવે. તો આત્મનિષ્ઠાની વાત આવે, દાસત્વપણાની વાત આવે, પ્રીતિની વાત આવે. એ જુદા જુદા ભક્તોના આખ્યાન દ્વારા શ્રીજી મહારાજ કે બધા ઘણી બધી વાતો આવે. પરંતુ એમાંથી આપણે જે અંગના શબ્દો એ મહારાજ કે ગ્રહણ કરવા એ બધા સાચા છે, પણ બીજા શબ્દો છે એ બીજા ભક્તને અર્થે છે. યોગીજી મહારાજે પણ યોગી ગીતામાં જ કીધું કે જે બીજા શબ્દો, બધા શબ્દો તો સારા છે, સાચા છે, પરંતુ એમાં અંગના શબ્દો ગ્રહણ કરી અને એમ સમજવું કે બીજા ભક્તને અર્થે છે, તો અવગુણ આવ્યો ના કહેવાય. અંતેના 15મા વચનોની અંદર પણ મહારાજે કીધું કે નવદા ભક્તિ છે, એમાંથી જે ભક્તિએ કરીને પંચ વિષયના ઘા રૂજાય એ ભક્તિની અંદર આપણે વિશેષ એ મન પરોવવું પાટો ગોઠ્યો કહેવાય. બાકી બીજી ભક્તિ બધી સાચી છે, પણ કોકને ધારો કે ઠાકોરજીની સેવા કરવાનું ગમતું હોય, કોઈને દંડવત કરવાનું ગમતું હોય, કોઈને માળા ફેરવવાનું ગમતું હોય, પણ એમાં મહારાજ કે આપણને ગમતું એમ નહીં. એ જે કરવાથી આપણને પંચ વિષયના સંકલ્પ વિકલ્પ ઓછા થાય તો સમજવાનું કે આ મારું અંગ છે, તો એ ભક્તિ વિશેષ કરવી. અને એમાં આજ્ઞા પ્રમાણે આજ્ઞા થાય ત્યારે તો બધું જ કરવાનું હોય. એમાં અંગનો કે વિચાર કરવાનો હોય. મોટા પુરુષ જે આજ્ઞા કરે આપણું અંગ છે, પણ એ સિવાય નોર્મલ જ્યારે આપણને આજ્ઞા કરી છે કે સેવા ભક્તિ કરો, અત્યારે કે એવું વિશેષ આજ્ઞા નથી કરી, તો આપણને જેને જે રીતે પંચ વિષયના સંકલ્પ ઓછા થતા હોય એ પોતાનું અંગ સમજવાનું અને અંગમાં રહી અને ભગવાનની ભક્તિ કરવાની એ શ્રીજી મહારાજે વાત કરી. તો આ રીતે અંગના શબ્દો ગ્રહણ કરવા. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ બીજા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને આ વાત કરેલી છે. બીજા અધ્યાયની અંદર 45મો શ્લોક છે, એમાં શરૂઆતમાં એવી વાત કરી કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન. આ વાત કરી કે ભાઈ વેદો વિશેષ કરીને 3 ગુણનું પ્રતિપાદન કરે છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, અને બીજી પણ ઘણી બધી વાતો છે એની અંદર. પરંતુ 3 ગુણથી પર થા એવો ઉપદેશ આપ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન તરત બીજા શ્લોકની અંદર 46મા શ્લોકમાં શું કહે છે કે યાવન અર્થ ઉદપાને સર્વતઃ સમુત્પ્લોદકે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જેમ કોઈ પાણીની જરૂરિયાતવાળો વ્યક્તિ હોય એ પોતે સમુત્પ્લોદકે, સર્વતઃ સમુત્પ્લોદકે એટલે કે મોટો સરોવર હોય, લેક વિક્ટોરિયા જેવું, અથવા તો મોટી નદી હોય, નર્મદા જેવી કે તાપી કે મહી જેવી કે ગંગા જેવી મોટી નદી હોય, અથવા તો કે ઉદપાને એટલે કે કૂવો કે વાવ હોય, એ ગમે ત્યાં જાય પણ એમાંથી એ કેટલું ગ્રહણ કરશે? એને જેટલી જરૂરિયાત હશે એટલી, એને જેટલી જરૂરિયાત હશે એટલું જ ગ્રહણ કરશે. એવી રીતે આ તો દ્રષ્ટાંત આપે છે. તાવાન સર્વેષુ વેદેષુ,
એવી રીતે બધા વેદોની અંદર કે બધા શાસ્ત્રો સમજવાના, બધા વેદોની અંદર જે વિજાતનતઃ એટલે કે જેને બ્રહ્મ પરબ્રહ્મનું જ્ઞાન છે એવો જે વ્યક્તિ છે એણે પોતે એટલું જ ગ્રહણ કરવાનું, પોતાના મોક્ષને ઉપયોગી હોય, પોતાના અંગનું હોય એટલું ગ્રહણ કરવું, બાકીનું બધું એ છોડી દેવું કે બીજા ભક્તને અર્થે છે. તો આ શ્રીજી મહારાજ મૂળ તો આ દ્વારા આપણને સમજાવે છે કે આપણે આપણા અંગના શબ્દો જુદા ધારવા, જુદા ગ્રહણ કરવા, વાંચનનું અંગ રાખવું, શ્રવણનું અંગ રાખવાનું, વાંચવાનું બધું, બધા શાસ્ત્રો વાંચવાના. આપણા માટે હવે આ બધા શાસ્ત્રો ક્યાં વાંચવા જવાના, વેદ ને બધું ક્યાં વાંચવા જવાના? પણ આપણા માટે વચનામૃત, સ્વામીની વાતો અને ગુરુ પરંપરાના જીવન ચરિત્રો છે. શ્રીજી મહારાજથી માંડીને પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રો છે, એનો અભ્યાસ રાખવું, એનું વાંચન નિરંતર રાખવું. પણ વાંચીને પછી એમાંથી આપણે જરૂરી છે એવા શબ્દો ગ્રહણ કરવા. ગ્રહણ કરવા એટલું જ નહીં, જો બને ને તો એની જુદી થોડી નોંધ રાખવી. આ ટેવ પાડવી પડે, એની જુદી નોંધ રાખવી પડે. આપણે જે ઘણું બધું સાંભળ્યું એમાંથી આપણને જે સારું લાગ્યું હોય એ, અને જે વાંચ્યું હોય એમાંથી પણ જે સારા હોય એ અંગના આપણે જે હોય એની જુદી નોંધ રાખવી. જેમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી છે, એમણે પોતે જુદી પોતાની ડાયરી આ વચનામૃતમાંથી સ્વામીની વાતો, પુરુષોત્તમ બોલ્યા, પ્રીતે ને બધાની અંદરથી, યોગી બાપાના જીવનચરિત્ર બધામાંથી પોતાની રીતે જુદી નોંધ રાખી છે. વચ્ચે તો એકવાર એમની ડાયરી ખોવાઈ ગઈ, તો ફરી પાછું એમણે પોતે એ બધી નોંધ કરી. આટલી મોટી ઉંમરે પણ એ જુદી જુદી નોંધ કરીને એનું પાછું નિરંતર વાંચન કરે છે. અવારનવાર આટલી પ્રવૃત્તિની અંદર પણ વાંચન કરે છે. તો આપણને આવા મોટા સંતો શીખવે છે કે આપણે પણ આ બધું ઘણું બધું છે એની અંદરથી અગત્યના આપણા અંગના જે વાક્યો છે જુદા તારવી અને એનું ગ્રહણ નોંધ રાખવી અને એનું મનન ચિંતન કરવું. શ્રીજી મહારાજે સારંગપુરના 3જા વચનાવની અંદર પણ આ જ વાત કરી છે. મહારાજ કહે છે કે શ્રવણે કરીને જે સાંભળવું, જે બધી કથા વાર્તા બધું સાંભળવું એને શ્રવણ કરી. પછી મનન માટે શું કીધું? મહારાજ કહે છે કે જે વાર્તાનું શ્રવણ કર્યું હોય એ શ્રવણ કર્યું હોય એનું મને કરીને વિચાર કરીને, મનથી પાછો વિચાર કરવાનો, એમને એમ નહીં, એ વિચાર કરીને જેટલું ગ્રહણ કરવા યોગ્ય હોય એનું ગ્રહણ કરવું અને બીજી એનો ત્યાગ કરવો. એટલે પહેલાં વિચાર કરવાનું. ઘણું બધું વાંચન કરીએ, બધું કરીએ, એમાંથી વિચાર કરી અને સારી જે વસ્તુ સારભૂત, આપણા માટે સારભૂત હોય એવી જે વસ્તુ એને ગ્રહણ કરવું અને પછી એની નોંધ રાખવી. કારણ કે આપણે કંઈ બધી યાદશક્તિ એટલી બધી નથી, એટલે નોંધ રાખવી. અને પછી મહારાજ કહે છે કે બીજાનો પછી ત્યાગ કરી દેવો. અને પછી શું કરવાનું? મહારાજ કે નિધિધ્યાસ, એનું વારંવાર એ મનન ચિંતન કરીએ તો પછી એ સાક્ષાત્કાર થતો હોય છે. એટલા માટે તો કહે છે કે શ્રવણાત શતગુણ અધિકમ મનનમ, શ્રવણ કરતાં 100 ગણું મનન કરવું એ અધિક કીધું છે. એટલે શ્રવણ તો કરવાનું કે વાંચન કરવાનું. એ વાંચનને શ્રવણ કર્યા પછી એનું મનન નિધિધ્યાસ એ પણ કરવો એ જરૂરી છે. તેમાંથી અંગના શબ્દો એ મનન કરવાના અને એનો નિધિધ્યાસ કરવાનો, તો સાક્ષાત્કાર થાય. તો શ્રીજી મહારાજ અહીંયા આપણને એ વાત સમજાવે છે કે આ બધા શાસ્ત્રો છે. અને પણ પાછું મહારાજે કીધું આ બધા શાસ્ત્રો છે ને એ સત્પુરુષ થકી એ શ્રવણ કરવાનું. પોતાની મેળે શ્રવણ કરવા જાય તો ઊંધું પડે. એટલા માટે સત્પુરુષ થકી એનું શ્રવણ કરવાની પણ વાત મહારાજ લોયાના 9મા વચનાવળમાં કરે છે. તો આવી રીતે મહારાજે આપણને એ સદુપદેશ આપ્યો. અને પછી જે એક છેલ્લો પ્રશ્ન છે એમાં જે મહારાજ વાત કરે છે એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.